ગુજરાતમાં ધોધમાર વરસાદથી નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાય છે। કાંઠાના ખેતરો અને ગામોની કપરી સ્થિતિ હાલ જોવા મળી રહી છે। નર્મદા જિલ્લામાં અનેક ખેતરો ધોવાઈ ગયા છે અને પાકને મોટું નુકસાન થયું છે। નર્મદા અને કરજણ નદીના પાણીએ અન્નદાતા પર કેવો વરસાવ્યો છે કહેર, જુઓ આ અહેવાલમાં। ગુજરાતમાં ધોધમાર વરસાદે રાજ્યના જળાશયોને છલકાવી દીધા છે। ખેડૂતો માટે આ ખુશીની ઘડી હતી, પરંતુ નર્મદા જિલ્લાના ખેડૂતો માટે આ વરસાદ આફત બનીને આવ્યો છે। કરજણ ડેમ છલકાતા તેમાંથી છોડવામાં આવેલું પાણી નર્મદા જિલ્લાના ખેડૂતો માટે મુસીબત બની ગયું। કરજણ અને નર્મદા નદીના બે કાંઠે વહેતા પાણીએ હજરપુરા અને બચરવાડા ગામના ખેતરોને ભરખી લીધા। આ કરજણ ડેમ જતા નતો કેદાર અહીંયા ગમે એટલું ડુંગળામથી પાણી આવે તે ડાયરેક્ટ પાણી વહી જતું, પણ અમારી જમીન ધોવાતી નથી। હાલની મિનિટે આ કરજણ ડેમ બન્યા પછી જેટલું વખત પાણી છૂટે એટલે ત્યાર પછી અમારી આ જમીન 15-20 વર્ષમાં જ તૂટી, લગભગ 50 થી 70-80 હેક્ટર જમીન તૂટી ગઈ। અને હાલમાં પણ એ જ પરિસ્થિતિ છે। સહેજ જ દરવાજા ખોલે 20,000-15,000 છોડે પાણી અને તરત જ પાણીની અસર અમારી જમીનો થાય છે। માત્ર 3 દિવસમાં 30 એકર વધુ જમીનનું ધોવાણ થયું। કેળાના તૈયાર પાક બરબાદ થઈ ગયા, ખેતરના પાળા ધોવાઈ ગયા। 8 થી 10 ફૂટ જમીન નદીના પાણીમાં વહી ગઈ, જેના કારણે ખેડૂતોની આંખમાં આંસુ છે। ખર્ચો તો બધો બહુ થયો છે એમાં, પણ અમારી તો પહેલા મુદ્દામાં તો જમીન નથી રહી જગ્યા પર, બીજી વાર વાવવાની જગ્યા નથી રહી, રેતીના પથરા થઈ ગયા। અમારી માંગણી એટલી છે કે વહેલી તકે આગળ દિવાલ આવતા ચોમાસા પહેલા આગળ દિવાલ થાય, એ અમારી માંગણી છે। નહીં થાય તો પછી ગાંધીજીના માર્ગે અમારે આંદોલન કરવું પડશે સરકાર। ખેડૂતોની માંગ છે કે નદીના કાંઠે પ્રોટેક્શન વોલ બનાવવામાં આવે। જો નહીં બને તો આગામી દિવસોમાં તેમના ખેતરોનું અસ્તિત્વ જ ખતરામાં આવી જશે। તમે જોઈ શકો કે રેતીને પથ્થર જ છે। આવું દર વર્ષે ધોવાણ થતું જાય છે, તો સરકારને અમને એક જ માંગણી છે કે સુરક્ષાનો દિવાલ અમને મંજૂર કરી આપે। અને સરકારે અમને અગાઉ પણ મદદ કરી હતી, એટલે સરકાર પાસે અમને અપેક્ષા છે કે સરકાર અમારી મદદ કરશે જ। 3 દિવસમાં પાણી છોડવાથી અમારી લગભગ 10 થી 15 એકર જમીન ધોવાઈ ગઈ છે, અને એમાં ટોટલી કેળનો પાક હતો, એમાં ડ્રીપ એરિગેશન જે છે ડ્રીપ પણ તણાઈ ગઈ છે, ફેન્સિંગ હતી ફેન્સિંગ તણાઈ ગઈ છે, અને કેળનો જે 15,000 ટીસીઓ હતા તે પણ તણાઈ ગયા છે। ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ નહીં સંભળાય તો ઉગ્ર આંદોલનનો રસ્તો અપનાવવામાં આવશે। એક તરફ વરસાદે જળાશયો ભર્યા, પરંતુ નર્મદા જિલ્લાના ખેડૂતો માટે આ આનંદ આફતમાં ફેરવાયું છે। સવાલ એ છે કે આ ખેડૂતોની પીડાનું નિરાકરણ ક્યારે આવશે? જયેશ દોશી, ઝી મીડિયા, નર્મદા।